गर्व છે સેના પર જેને માત્ર 33 મિનિટમાં આતંકના આકાઓને બતાવી દીધું કે ભારત કોણ છે। નમસ્કાર, વીટીવી વિશ્લેષણમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું નેહા। 140 કરોડ દેશવાસીઓના મનને હવે શાંતિ મળી ગઈ છે। પહેલગામમાં થયેલા હુમલામાં જે પ્રમાણે આતંકવાદીઓએ નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા, એ પત્નીઓની સામે જ તેમના પતિને ગોળી મારી મોત આપ્યું હતું અને તેને કારણે દેશની કેટલીક મહિલાઓનું સિંદૂર ભૂસાયું હતું, જેથી ભારતની સરકારે ઓપરેશન સિંદૂરનું નામ આપીને આતંકવાદીઓનો ખાત્મો બોલાવવાનો મક્કમ વિચાર કરી લીધો હતો અને તેથી જ આ જગ્યાઓ પર હુમલા કરી દેવામાં આવ્યા છે। પાકિસ્તાનીઓએ પાડેલા આતંકવાદીઓના ઠેકાણાઓને નેસ્તનાબૂદ કરી દેવામાં આવ્યા છે। ત્યારે આવો સૌથી પહેલા એ જોઈએ કે કેવી રીતે અને કયા કયા ઠેકાણોને ટાર્ગેટ છે તે કરવામાં આવ્યા હતા। 7 મિનિટમાં 9 ટાર્ગેટ છે તે ધ્વસ્ત કરવામાં આવ્યા હતા। અહીંયા હું આપને બતાવવા માંગીશ કે કેવી રીતે અહીંયા હુમલા છે તે કરવામાં આવ્યા। સૌથી પહેલા મહમૂનામાં અહીંયા આ ટાર્ગેટ છે તે કરવામાં આવ્યો, મિસાઇલ છે તે અહીંયા છોડવામાં આવી હતી અને ત્યારબાદ કહી શકાય કે આ ઓપરેશન છે તે અહીંયા શરૂ કરવામાં આવ્યું હતું। 9 એવા આ ટાર્ગેટો છે તે અહીંયા શરૂ કરવામાં આવ્યા। ટાર્ગેટ નંબર 1 બહાવલપુર કે જ્યાં સૌથી પહેલા આ મિસાઇલ દ્વારા હુમલો છે તે કરવામાં આવ્યો અને આ મિસાઇલ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો આ બહાવલપુર કે જ્યાં આતંકવાદીઓને ટ્રેનિંગ આપવામાં આવી હતી। જમ્મુ કાશ્મીરમાં પણ જે હુમલો કરવામાં આવ્યો એ આતંકવાદીઓએ અહીંયા જ ટ્રેનિંગ લીધી હતી અને હવે આ જ જગ્યાઓને નેસ્તનાબૂદ કરી દેવામાં આવ્યા છે। ટાર્ગેટ નંબર 2 ભીમબર પીઓજેકેમાં પણ આ મિસાઇલ દ્વારા હુમલો કરવામાં આવ્યો। રાત્રે માત્ર 33 મિનિટમાં તમામ જગ્યાઓ છે તબાહ કરી દેવામાં આવી। આ એ જ દ્રશ્યો છે કે જ્યાં આ પ્રકારે મિસાઇલો છોડીને નેસ્તનાબૂદ આ ઠેકાણાઓને કરવામાં આવ્યા છે। આતંકવાદીઓ ત્યાંથી ભાગી ચૂક્યા છે, પરંતુ એ લોકો સમજી ગયા છે કે હવે અહીંયા નહીં બચી શકાય। ટાર્ગેટ નંબર 4 કોટલી, આ એ જ દ્રશ્યો છે કોટલીના કે જ્યાં અહીંયા આતંકવાદીઓના ઠેકાણાઓ છે તે આવેલા છે અને એ જ જગ્યાઓ છે કે જ્યાં આતંકવાદીઓ અહીંયા પનાહ લઈ રહ્યા હતા। અહીંયાથી જ એ પ્લાનિંગ છે તે બનાવવામાં આવી રહ્યું હતું કે કેવી રીતે ભારત વિરુદ્ધ કામ કરવું, કેવી રીતે ભારતના જે લોકો છે તેમને હેરાન પરેશાન કરવા અને જમ્મુ કાશ્મીરમાં હુમલો કરવો, તમામ પ્લાનિંગ છે અહીંયાથી જ ઘડવામાં આવ્યું હતું ને હવે ભારતની સેનાએ બતાવી દીધું છે આતંકવાદીઓએ કે જો નિર્દોષ લોકોને મોતને ઘાટ અથવા તો આતંકવાદી પ્રવૃત્તિ કરશો તો તમારી ખેર નથી। અહીંયા ટાર્ગેટ નંબર 5 કોટલીમાં આ એ જ દ્રશ્યો છે કે જ્યાં મિસાઇલથી અહીંયા હુમલો કરવામાં આવ્યો અને હવે આ ઠેકાણાને પણ નેસ્તનાબૂદ કરી દેવામાં આવ્યો છે અને આ જ હુમલો છે તે અહીંયા કરવામાં આવ્યો। મિસાઇલ છે તે 21 જેવી છોડવામાં આવી ને ત્યારબાદ આ હુમલાઓ છે તે અહીંયા જોવા મળી રહ્યા હતા, એટલે કે રાત્રે જ પાકિસ્તાન છે તે ધણધણી ઉઠ્યું હતું। હવે હું આપને એ દ્રશ્યો બતાવવા જઈ રહ્યું છું કે જ્યાં આ તમામ નકશાના માધ્યમથી પાકિસ્તાનમાં આ 9 જગ્યા છે તેને ટાર્ગેટ છે તે બનાવવામાં આવી હતી। પીઓજેકેમાં જે આ ટાર્ગેટ છે તે બનાવવામાં આવી હતી ને આ તમામ જે કેમ્પ્સ છે તે આ જ લશ્કરોના છે તે અહીંયા ચાલી રહ્યા હતા, કારણ કે આ તમામ બાબતો છે તે જાણવી ખૂબ જરૂરી છે। આ 1 2 3 4 એવી રીતે 8 જગ્યાઓ છે તે નિશાનાઓ છે તે અહીંયા બનાવવામાં આવ્યા હતા અને તમામ લોકો અહીંયા પનાહ લઈ રહ્યા હતા। આ કોટલીનો જે વિસ્તાર છે ટાર્ગેટ નંબર 4 કે જ્યાં પણ મિસાઇલ દ્વારા અહીંયા હુમલાઓ છે તે કરવામાં આવ્યા। આ એ જ કોટલી કે જ્યાં હિઝબુલ મુજાહિદ્દીન છે તેનું આ સ્થાન છે। સિયાલકોટનો આ વિસ્તાર અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં અહીંયા પણ મિસાઇલ દ્વારા હુમલો કરવામાં આવ્યો અને આતંકવાદીઓના આ ઠેકાણાને પણ નેસ્તનાબૂદ છે તે કરવામાં આવ્યો છે। ભારતીય સેનાની પાંખે બતાવી દીધું છે કે ભારતનું નામ લેશો તો નહીં છોડવામાં આવે। ટાર્ગેટ નંબર 6 મુરીદકે, આ એ દ્રશ્યો છે મુરીદકેના કે જ્યાં આ તમામ આતંકવાદીઓ છે પનાહ છે તે લઈ રહ્યા હતા। મકરાસ તૈબા મુર્કીદે અહીંયા સ્થાન લીધું હતું ને હવે આ ઠેકાણાને પણ નેસ્તનાબૂદ કરી દેવામાં આવ્યું છે, એટલે કહી શકાય કે આ પ્રકારની કાર્યવાહી પાકિસ્તાન વિરુદ્ધ કરવામાં આવી છે। ભીમબરના પણ આ પ્રકારના દ્રશ્યો અમે આપને બતાવ્યા કે ત્યાં પણ કેવા પ્રકારનો હુમલો છે તે કરવામાં આવ્યો બિફોર અને ત્યારબાદ આફ્ટર, એટલે કે કહી શકાય કે પહેલા ત્યાં કેવી પરિસ્થિતિ હતી ને ત્યારબાદ આ જમીન છે તે બંજર બનાવી દેવામાં આવી છે અને આટલો ઘાતકી હુમલો છે તે અહીંયા કરવામાં આવ્યો છે। પહેલા આ પ્રકારના દ્રશ્યો ભારતનું આ ઓપરેશન સિંદૂર આ જોઈ શકો છો, આ ઓપરેશન કે જ્યાં આ બિલ્ડિંગ છે તેને લઈને આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કેટલી સક્ષમ
વિષમ એ મિસાઇલ છે તે અહીંયા છોડવામાં આવી ભારતીય સેના દ્વારા કે પાકિસ્તાન અડધી રાત્રે ધણધણી ઉઠ્યું હતું અને ઊંઘતા પાકિસ્તાનને ભારતે ફફડાવી દીધું છે. પાકિસ્તાનમાં આતંકી ઠેકાણાની આ તસવીર અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં બધું જ ફના કરી નાખ્યું છે ભારતે અને ભારતીય સેનાના જવાનોને સલામ. કારણ કે જે પ્રકારે નિર્દોષોના જમ્મુ કાશ્મીરમાં મોત થયા એટલે આ લોકોને આ પ્રકારેનો પાઠ ભણાવવો ખૂબ જરૂરી હતું. મસૂદના આ ઠેકાણાઓ છે તે તબાહ થયા છે. પાકિસ્તાનને પણ એ વાત જાણી લેવી ખૂબ જરૂરી છે કે જો તમે આવા આતંકવાદીઓને પાલશો તો તમારી આ જ હાલત થશે. અને આ એ જ અબ્દુલ મલિક જે આતંકવાદી છે તે પણ ઠાર થઈ ચૂક્યો છે. ખૂબ મોટા સમાચાર એ હતા અને જેને ભારતીય દેશવાસીઓને હવે ઠંડક પહોંચાડી છે. કારણ કે જે પ્રકારે 26 લોકોના એ મોત થયા હતા, નિર્દોષ લોકોના મોત થયા હતા અને હજી પણ એ દિવસ છે તે ભારતીય નાગરિકો નથી ભૂલી શક્યા. એટલે આ બધું ખૂબ જરૂરી છે તે હતું. ઓપરેશન સિંદૂરની વાત કરીએ, આ એ જ 9 ઇલાકાઓ છે કે જેને નેસ્તો નાબૂદ કરી દેવામાં આવ્યા છે. બહાવલપુર કે જ્યાં પણ હુમલો કરવામાં આવ્યો, મિસાઇલ છે તે છોડવામાં આવી હતી ને ત્યાં પણ આતંકવાદીઓનું આ ઠેકાણું છે જ્યાં તેઓ પનાહ લઈ રહ્યા હતા, જ્યાં તેઓ પ્લાનિંગ કરતા હતા, જ્યાં આતંકવાદી બનવા માટે ટ્રેનિંગો છે તે આપવામાં આવી રહી હતી, તેને નેસ્તનાબૂદ કરવામાં આવ્યું છે. હવે અહીંયા વાત કરીએ કોટલી, ગુલપુર, બરનાલા, મહમૂના, મુરિદ્દકે અને બહાવલપુરમાં કે તે રાજૌરીથી સૌથી પહેલા વાત કરીએ કોટલીની. રાજૌરીથી 15 કિલોમીટર દૂર લશ્કરનો આ ટ્રેનિંગ કેમ્પ છે તે અહીંયા આવી રહ્યો છે. ગુલપુરની વાત કરીએ, પૂંછથી 35 કિલોમીટર દૂર લશ્કર અને જૈશનો આ કેમ્પ છે તે અહીંયા આવી રહ્યો છે. બરનાલા રાજૌરીથી 10 કિલોમીટર દૂર આતંકવાદીઓનો આ ટેરર કેમ્પ છે. અહીંયા જ આ બધી જે ગેર પ્રવૃત્તિઓ છે તે અહીંયા ચાલે છે. મહમૂનાની વાત કરવામાં આવે તો જે સીમાથી 15 કિલોમીટર દૂર હિઝબુલ્લાના અડ્ડાઓ અહીંયા આવેલા છે. અહીંયા જ આતંકવાદીઓ પનાહ લે છે, અહીંયા જ એ લોકોને ટ્રેનિંગ છે તે આપવામાં આવે છે. સાથે સાથે વાત કરીએ હવે મુરિદ્દેકેની, સાંબાથી 30 કિલોમીટર દૂર લશ્કરના ટેરર કેમ્પ છે તે અહીંયા આવેલા છે અને અહીંયાથી જ આ બધી જગ્યાઓ એવી છે કે જ્યાંથી પ્લાનિંગો ઘડવામાં આવે છે. કેવી રીતે ભારત વિરુદ્ધ કામ કરવું, આતંકવાદીઓને અહીંયા ટ્રેનિંગ આપવામાં આવે છે, નવા આતંકવાદીઓ ઉભા કરવામાં આવે છે. બહાવલપુર સીમાથી 100 કિલોમીટરની દૂરી ધરાવે છે જ્યાં જૈશનું આ મુખ્યાલય કહેવામાં આવે છે અને હવે તેને પણ નેસ્તો નાબૂદ છે તે કરી દેવામાં આવ્યું છે. એટલે કે 9 ઠેકાણાઓ છે કે જ્યાં આ હુમલાઓ છે તે કરવામાં આવ્યા હતા અને એ જ વખતે હવે ભારતે પાકિસ્તાનને બતાવી દીધું છે કે જો હવે આ પ્રકારની અવરચંડાઈ અને આ પ્રકારેનો તમે નાપાક હરકતો કરી, આતંકવાદીઓને પનાહ આપી, આતંકવાદીઓને પેદા કરશો તો પછી તમારી પણ આ જ હાલત છે તે થવાની છે. એટલે કે હવે આ તમામ કાર્યવાહી છે ઓપરેશન સિંદૂર હેઠળ કરવામાં આવી છે. 7 મિનિટમાં 9 ટાર્ગેટ કરીને આ બધું જ ધ્વસ્ત કરી દેવામાં આવ્યું છે. આ મોટી મોટી જગ્યાઓ ગુલપુર, પૂંછ અને યાત્રાળુઓ પર હુમલો કરવાનું આયોજન એ ગુલપુરમાં થયું હતું. એ વખતે તે એલઓસી નજીક પૂંછ રાજૌરીથી 35 કિલોમીટર દૂર આવેલું છે અને આ તમામ હુમલાઓનો બદલો હવે ભારતે લીધો છે. કારણ કે શાંતિથી સમજાવવાનો પ્રયત્ન કર્યો, એર સ્ટ્રાઇક કરીને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ એ પાકિસ્તાન છે તે ન સમજ્યું અને તેને જ કારણે હવે તેને તેના જ ભાષામાં જવાબ આપવો એ જરૂરી હતો અને ભારત પણ સમજી ગયું હતું કે આ લોકોને તેમની જ ભાષામાં જવાબ આપવો પડશે અને તેને જ કારણે હવે આ હુમલો કરીને ભારતે બતાવી દીધું છે કે સેનામાં કેટલી તાકાત છે. જૈશ અને લશ્કરના આતંકવાદીઓ જમ્મુમાં ઘૂસણખોરી કરતા ભારતે હિઝબુલ મુજાહિદ્દીનના મહેમૂદના જોયા સુવિધા પર હુમલો કર્યો. પીઓકેમાં પહેલું લશ્કર તાલીમ કેન્દ્ર સવાઈ નાલા મુઝફ્ફરાબાદમાં હતું. સોનમર્ગ, ગુલમર્ગ અને પહેલગામ હુમલાના આતંકવાદીઓએ અહીં તાલીમ લીધી હતી. સૈયદના બિલાલ કેમ્પ મુઝફ્ફરાબાદ ખાતે શસ્ત્રો, વિસ્ફોટકો અને જંગલમાં ટકી રહેવાની તાલીમ આપવામાં આવી હતી. કોટલી ગુરુપુરની જે આપણે નકશામાં વાત કરી તે કેમ્પ લશ્કરનો છે. 2023માં પૂંછમાં યાત્રાળુઓ પર હુમલો કરનારના આતંકવાદીઓને અહીં જ તાલીમ આપવામાં આવી હતી. બરનાલા કેમ્પ, ભીમબાર, અબ્બાસ કેમ્પ કોટલી ખાતે શસ્ત્રોનું સંચાલન થતું હતું અને તે નિયંત્રણ રેખાથી 13 કિલોમીટર દૂર છે. આત્મઘાતી બોમ્બરો તૈયાર થતા હતા અહીંયા.
સર્જલ કેમ્પ સિયાલકોટની વાત કરીએ. માર્ચ 2025માં આતંકવાદીઓને પોલીસ કર્મચારીઓને મારવા માટે અહીંથી જ તાલીમ પૂરી પાડવામાં આવી હતી. મહેમુના જયા કેમ્પ સિયાલકોટમાં એક ખૂબ મોટો હિઝબુલ કેમ્પ હતો અને આ કઠુઆમાં આતંકવાદનું નિયંત્રણ કેન્દ્ર હતું. પઠાણકોટ હુમલાનું આયોજન અહીં જ કરવામાં આવ્યું હતું. મરકટ તૈયબા મુરીકેટમાં આતંકવાદી છાવણી છે. આતંકવાદીઓ અહીં રહે છે. અજમલ કસાબ અને ડેવિડ ઓલમેન હેડલીએ અહીં તાલીમ આપવામાં આવી હતી. સાથે મરકઝ સુબાનલ્લાહ ભાવનપુર જૈશનું હેડક્વાર્ટર માનવામાં આવતું હતું અને હવે આ તમામ જગ્યાએ કાર્યવાહી છે તે કરી દેવામાં આવી છે અને બતાવી દેવામાં અહીંયા આવ્યું છે કે ભારત સામે જો પડશો તો પછી આ જ પ્રકારે જવાબી કાર્યવાહી અને જડબાતોડ જવાબ તમને મળવાનો છે. હવે અહીંયા જોઈએ 33 મિનિટમાં ઓપરેશન છે તે કેવી રીતે પાર પડ્યું. ઓપરેશન 33 મિનિટમાં પાર પાડવામાં આવ્યું. ભારતે પાકિસ્તાનના આતંકી સંગઠનનો વળતો પ્રહાર કર્યો છે. એટલે કે જે પ્રકારે પહેલગામમાં હુમલો થયો તેનો આ બદલો મંગળવારે રાત્રે 1 અને 5 વાગે પાકિસ્તાન અને પીઓકેમાં હુમલાઓ શરૂ કરી દેવામાં આવ્યા. 9 આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા. મુઝફ્ફરાબાદ, કોટલી, સિયાલકોટ પર આ સૌથી મોટો હુમલો અને મિસાઇલો ફેંકવામાં આવી. મુરીદ કે બહાવલપુર, બરનાલા અને તહેરા કલાન પર હુમલો છે તે કરવામાં આવ્યો હતો. હુમલામાં 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે અને આ વાત સામે આવી છે. આતંકવાદી ઠેકાણાઓને નેસ્તનાબૂદ છે તે કરી દેવામાં આવ્યા છે. એટલે કે આ સમગ્ર ઓપરેશન છે તે પાર પાડી દેવામાં આવ્યું માત્ર 33 મિનિટમાં. એટલે એ સેનાના પણ અત્યારે સમગ્ર દેશમાં વખાણ થઈ રહ્યા છે. તેમની પ્રશંસાઓ છે તે કરવામાં આવી રહી છે. ભારતના પ્રધાનમંત્રીએ સેનાના જવાનોની પ્રશંસાઓ છે તે કરી છે, કારણ કે એ સેનાના જવાનોને સલામ છે જે લોકોએ આ પ્રકારની કાર્યવાહી છે તે કરી છે અને જડબાતોડ જવાબ આ પાકિસ્તાની આતંકવાદીઓને અથવા તો પાકિસ્તાનને આપ્યો છે. જ્યારે આ પ્રકારના હુમલા થયા છે ત્યારે સેનાઓએ દરેક વખતે જડબાતોડ જવાબ આપ્યો છે, જેની આપણે વાત કરીએ. ભારતનો જડબાતોડ જવાબ સૌથી પહેલા જોઈએ. ઉરી હુમલો થયો તે વખતની જો વાત કરવામાં આવે તો સૌથી પહેલા ઉરી હુમલાનો બદલો 28 સપ્ટેમ્બર 2016માં એ હુમલો થયો હતો. 11 દિવસ પછી ભારતનો જવાબ સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી અને ત્યારબાદ આ સમગ્ર વાતાવરણ અહીંયા બનાવવામાં આવ્યું. જમ્મુ શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સીઆરપીએફ જવાનોના કાફલા પર આત્મઘાતી હુમલો થયો. આમાં 40 સૈનિકો છે તે શહીદ થયા. પુલવામામાં હુમલાનો બદલો છે તે લેવામાં આવ્યો. 7 મે 2025ના દિવસે આ હુમલો છે તે થયો હતો. 15 દિવસ પછી ભારતે વળતો જવાબ એર સ્ટ્રાઇક કરી 7 મે 2025માં પાકિસ્તાન અને પીઓકેમાં 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા છે તે અહીંયા કરવામાં આવ્યા હતા કે જ્યાં 22 એપ્રિલ 2025ના રોજ બેસરન ખીણમાં આતંકવાદીઓએ 26 પ્રવાસીઓની હત્યા છે તે કરી દીધી હતી. એટલે કે આ સમગ્ર બાબતો છે તેને લઈને ક્યાંય ભારતના દેશના નાગરિકો હોય અથવા તો સરકાર હોય કે પછી એ સેનાના જવાનો હોય, તમામ લોકોના મનમાં આક્રોશ છે તે જોવા મળ્યો હતો અને હવે આ આક્રોશ આ બદલાથી પૂર્ણ થયો છે. કારણ કે અત્યાર સુધી ખૂબ શાંતિપૂર્વક સમજાવવામાં આવ્યા, ખૂબ એર સ્ટ્રાઇક કરવામાં આવી, છતાં પણ પાકિસ્તાને પોતાની નાપાક હરકતો બંધ ન કરી સતત જે અવડછંડાઈઓ છે તેની ચાલુ રાખી. સતત પાકિસ્તાન છે તે ભારતને ખોખલી ધમકીઓ પણ આપતું રહ્યું છે. પરંતુ હવે પાકિસ્તાન પણ જાણે કે ધણધણી ઉઠ્યું હોય, ફફડી ગયું હોય તેવા દ્રશ્યો આજે આપણે સમગ્ર દિવસભર દરમિયાન જોયા છે. એટલે હવે ભારતના આ હુમલાથી પાકિસ્તાન જે હાફડું ફાફડું બની ગયું છે ને હવે નાપાક પાકિસ્તાનને ખબર પડી ગઈ છે કે જો પાકિસ્તાન જો ભારત વિરુદ્ધ તમે અવડચંડાઈ કરી છે તો તમને ભારે પડશે. એટલે પાકિસ્તાનીઓ, જો તમે આતંકવાદીઓને પાલશો તો તમારી આ જ હાલત થવાની છે. વીટીવી વિશ્લેષણમાં હાલ બસ આટલું જ.